શું આજ છે ખરું સ્ત્રી સશક્તિકરણ? ઘણા સમયથી મને એવું લાગતું હતું કે હા, હું સશક્ત સ્ત્રી છું. પણ વધતી ઉંમરે મને જેમ જેમ જવાબદારીઓ વધી, મને એવો સવાલ પણ થયો કે હું શું ખરેખર સશક્ત છું? મારા દાદી, જે 92 વર્ષની ઉંમરે મારાથી પણ વધારે ઝડપથી મારા રડતા દીકરા પાસે પહોંચી શકતા, મને વાર લાગતી. આ સવાલ મને 40મે વર્ષે સતાવા લાગ્યો. મને દાદીની ઈર્ષા પણ થઈ કે હું કદાચ 92 વર્ષે આવી હોઈશ ખરી. મારા દાદી કરતાં તો હું વધારે રિસોર્સફુલ છું. પણ સશક્તનો ખરો અર્થ શું છે? મારા તમામ કામ મારી સ્વતંત્રતાથી કરી શકું છું. પણ જ્યારે મેં મારી બેલેન્સ શીટ કાઢી ત્યારે મને લાગ્યું કે મારા દાદી કે મારા મમ્મી જે ઘર સંભાળવાના તમામ કામ જાતે કરી લેતા, એ તો હું નથી કરી રહી. મને મારા બે કામવાળા બેનની મદદ જરૂર છે. હજી રસોઈ માટે પણ હું ડિપેન્ડન્સી લાવવાનું વિચારું છું. ખરેખર હું આ સ્વતંત્ર થઈ કે પરાધીન? સશક્ત થઈ ખરેખર? મેં મારી નોકરી કરવાની સ્વીકારી, જે મારા દાદી મમ્મી નહોતા કરતા. એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી મને આવી. પણ સામે મારે બીજા 2 કે 3 બેનની પણ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી લાવવાની આવી. પણ જ્યારે આ બધો વિચાર મેં સમગ્રતયા કર્યો ત્યારે મને ફરી એકવાર વિચાર આવ્યો કે આના પછી હવે હું બાંધેલી જગ્યામાં જે કલાકો પસાર કરું છું, તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં મેં મારી કસરત અને મારા શરીર પ્રત્યેની કેરનો મેં બિલકુલ ત્યાગ કર્યો છે. એનો મતલબ એ કે પગારની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હેલ્થ હોય છે. પછી એ ફાઇનાન્શિયલ હોય, ફિઝિકલ હોય કે મેન્ટલ હોય. બીજી પણ એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે, બાળક સાથેનું ડિટેચમેન્ટ. નોકરીના કારણે ઘણી વખત બાળકને માત્ર પલંગમાં જ વધતો જોવો પડે છે. એના તોફાનો, એની વધતી ઉંમરના પ્રોબ્લેમ, એને થતી ઈજાઓ, એના ટ્રાય, એના ક્રાય, બધું હું ઘણીવાર મિસ કરું છું. તો હું સાચું સશક્તિકરણ છે શું? પરિવારનો પૂરો સપોર્ટ હોય, પણ મારી પાસે મારો મી ટાઈમ પણ હોય. મારા બાળક અને પતિ મને ઘરકામમાં મદદ કરે, જેથી હું થોડી વાર એ બંને સાથે થોડું ચેસ પણ રમી શકું કે પત્તા પણ રમી શકું. હું નોકરી કરું પણ એ મારો સંતોષ હોય, મારા માથે બોજ નહીં. હું સ્વતંત્ર સ્વભાવ મારો જાળવી શકું ને, એ જ સાચું સ્ત્રી સશક્તિકરણ છે. મને સાંભળવા માટે થેન્ક યુ.